ગુડ મોર્નિંગ. મજામાં નહીં, આપણો બ્લોગ જોતા હોય મજામાં જ હોય. આજે જવાનું છે આપણે દવા છાંટવા માટે ટ્રેક્ટરની. ટ્રેક્ટર આ ટ્રેક્ટર લઈને જવાનું છે આપણે દવા છાંટવા માટે ખેતરે. તેથી અમને જઈશું આપણે દવા છાંટવા. જોડે પહેલાં આ એક ટ્રેક્ટર હતું નાનું, પછી આપણે મોટું ને બધું લીધું છે. આ ટ્રેક્ટર પહેલાં પાછળ દવા છાંટવાનો પંપ નહોતો, પણ આપણે નખાવડાવ્યો છે. ત્યાંથી આપણને સરળતા લે દવા છાંટવા માટે અને વાર ના લાગે એટલા માટે પંપ છે. તેથી આપણે જઈશું હવે દવા છાંટવા માટે. ટ્રેક્ટરમાં આપણે પંપ છે, જો આ રહ્યો પંપ, અને તે પટ્ટો ભરે અને પંપ થાય ચાલુ. તેથી આપણે દવા સરળથી છાંટી શકું છું. આ સારું છે, એનાથી સમય બચે છે. આપણે જઈશું ટ્રેક્ટર લઈને આપણે ખેતરે દવા છાંટવાની છે. જેથી હવે આપણે તેને લઈને જઈશું ખેતરે. હવે આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા છે ખેતર જવા માટે. આ ઢાંકણા નાખવાના છે 7 અને પેલી નાની બોટલ આખી નાખવાની છે. ત્યારબાદ આપણે છાંટીશું દવા આ ખેતર છાંટવાની છે. દવા ખડબાળવાની આ અદામા કંપનીની છે, એગિલ કંપની, એગિલ નામ છે તેનું. અને તે એમાં છાંટીશું આપણે દવા. પછી ત્યાંની જોશે આપણું રિઝલ્ટ કેવું છે, સારું છે કે ખરાબ. આપણે છાંટી રહ્યા છીએ દવા. આવી રીતે આપણે દવા છાંટીએ છીએ ખેતરમાં. હવે આપણે છાંટી રહ્યા છીએ દવા. આ જોઈ શકો છો તમે. દવા છાંટીશું જેથી ખડ મળી જશે. આપણે હવે દિવાળમાં છાંટી નાખીએ છીએ. પછી હવે આપણે જઈશું દેશી ગુલાબમાં બીજા ખેતરમાં છાંટવા માટે. ત્યાં આગળ પણ બહુ ખડ છે, તેથી હવે આપણે જઈશું બીજા ખેતરે. આપણે આવી ગયા છે બીજા ખેતરે. આપણે ત્યાં આગળ આપણે છાંટીશું દવા. પણ ખડ છે જેથી એ આપણે બાળવા માટે હવે આપણે છાંટીશું દવા. અહીંયા આગળ કેટલું બધું છે, જો છાંટવાનું ચાલુ કરી નાખ્યું છે દવા, જોઈ લો. આપણે આવી ગયા છે દેશી ગુલાબમાં દવા છાંટવા માટે. અને આ તેનાથી જો બળી ગાય તેવી દવા છે. હવે આપણે દવા છાંટી નાખી છે. હવે જઈશું આપણે ઘરે જવા આપણે નીકળી ગઈશું અહીંયાથી. આપણે હવે આપણે આવી ગયા છીએ ઘરે. અને એવી કરશો છાશ, પપ અને દાબેલી પણ છે, અને બટાકા ડુંગળીનું શાક પણ છે, અને રોટલી બને છે. હવે આપણે આવી ગયા છીએ આપણી જગ્યાએ સૂવા માટે. આપણે સૂવા જઈશું. અહીંયા છે આપણી જગ્યા સૂવા માટેની. મળીએ નવા બ્લોગમાં. બાય.